5, 10 કે 15 દિવસ નહીં, પૂરા 365 દિવસ સુધી જલસા કરશે આ રાશિના લોકો, કેમ કે આ રાશિઓ પર દેવગુરુ રહેશે મહેરબાન, અઢળક પૈસો કમાવાનો મળશે મોકો. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુને ભાગ્ય, સંપત્તિ, સંતાન, લગ્ન, ધાર્મિક કાર્ય, જ્ઞાન અને પુણ્યનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કુંડળીમાં ગુરુ બળવાન હોય છે ત્યારે જીવન સુખ સુવિધામાં પસાર થાય છે, વિવાહિત જીવન સુખી રહે છે અને વ્યક્તિના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી. જ્યારે ગુરુની સ્થિતિ નબળી હોય છે ત્યારે જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, સફળતાના માર્ગમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, વૈવાહિક જીવનમાં પણ વિક્ષેપ રહે છે. તો એવામાં પંચાંગ અનુસાર દેવગુરુ 1 મે 2024ના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે અને આ વર્ષે તે રાશિ પરિવર્તન કરશે નહીં. હવે તે 13 મે 2025 વૃષભ રાશિમાંથી નીકળી અને ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. તો લગભગ 1 વર્ષ સુધી વૃષભ રાશિમાં ગુરુની ઉપસ્થિતિના કારણે કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ મળશે, જ્યારે કેટલીક રાશિના જાતકોના જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે 12 રાશિઓ ઉપર ગુરુ ગોચરની કેવી રહેશે અસર. આ 1 વર્ષ સુધી તમારી રાશિ ઉપર ગુરુનો કેવો પ્રભાવ રહેશે, આવો જાણીએ. સર્વપ્રથમ વાત કરીશું આ વિડીયોમાં મેષ, સિંહ અને ધન રાશિના જાતકોની, જે રાશિઓ અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે એમના વિશે. મિત્રો, વૈદિક જ્યોતિષમાં મેષ, સિંહ અને ધન રાશિને અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે. તો એવું માનવામાં આવે છે કે તેમની અંદર ઘણી શક્તિ અને અગ્નિ હોય છે. અગ્નિ તત્વ સાથે સંકળાયેલી રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં 2024થી વૃષભ રાશિમાં ગુરુ ગોચરથી 1 વર્ષ સુધી સુધારો થતો જશે. ગુરુ મેષ, સિંહ અને ધન રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત બનાવવા માટે ઘણી તકો આપશે. નાણાંનો પ્રવાહ વધશે, આવકના નવા સ્ત્રોત બનાવી શકશો, જૂનું રોકાણ સારું વળતર આપશે, સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે, કાર્યસ્થળ પર તમારા નેતૃત્વની પ્રશંસા થશે, નવા લોકો સાથે ઓળખાણો થશે, તમે તમારી કારકિર્દીના નવા લક્ષ્યો અને મહત્વાકાંક્ષી બનતા દેખાશો. હવે વાત કરીશું પૃથ્વી તત્વ સાથે જોડાયેલી રાશિઓ જેવી કે વૃષભ, કન્યા અને મકર રાશિના જાતકોની. મિત્રો, શરીરના 5 તત્વોના આધારે રાશિ ચક્રનું વિભાજન કરવામાં આવ્યું છે. તેમાંથી પૃથ્વી તત્વમાં 3 રાશિઓ છે, વૃષભ, કન્યા અને મકર. વૃષભમાં ગુરુની ઉપસ્થિતિ પૃથ્વી તત્વ સાથે જોડાયેલી રાશિ ચક્રની કારકિર્દીમાં મોટા ફેરફારો લાવશે. શૈક્ષણિક કાર્યમાં રુચિ રહેશે. વૃષભ, કન્યા, તુલા અને મકર રાશિના લોકોને અંગત વિકાસની ઘણી તકો રહેશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. આ સમય દરમિયાન તમારા બધા સપનાઓ સાકાર થતા જણાશે. આધ્યાત્મિક કાર્યમાં રસ વધશે. તમને નવી સંસ્કૃતિઓ શોધવાની તક પણ મળશે. હવે વાત કરીએ વાયુ તત્વ સાથે જોડાયેલી રાશિઓ મિથુન, તુલા અને કુંભ રાશિ ઉપર કેવી રહેશે અસર. મિત્રો, ગુરુના ગોચરને કારણે વાયુ તત્વ સાથે જોડાયેલી રાશિના જાતકોના ધાર્મિક કાર્યોમાં વધુ રસ અનુભવશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. ભૂતકાળને ભૂલી અને જીવનમાં આગળ વધી શકશો. નકારાત્મક ઉર્જાથી છુટકારો મળશે. ભાવનાત્મક રીતે મજબૂત બનશો. ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે. પ્રગતિની ઘણી તકો મળશે. દરરોજ યોગ અને ધ્યાન કરજો, તેનાથી તમને માનસિક તણાવમાંથી રાહત મળશે અને મન શાંત રહેશે. અંતમાં વાત કરી લઈએ જળ તત્વ સાથે જોડાયેલી રાશિઓ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ ઉપર કેવી થશે અસર. તો ગુરુ વૃષભ રાશિમાં હોવાથી કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન જળ તત્વ સાથે જોડાયેલી રાશિ ચક્રના લોકોને કારકિર્દીમાં ઉન્નતિની ઘણી તકો મળશે. તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. તમને તમારા કામના ઈચ્છિત પરિણામો મળશે. જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થશે. જીવન સાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો. જીવનમાં નવી વસ્તુઓની શોધ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસમાં વધારો થશે. અંગત અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની ઘણી તકો મળશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. તો મિત્રો,
પહેલી મે 2024 થી 13 મે 2025 સુધી ગુરુનું ગોચર વૃષભ રાશિમાં થઈ રહ્યું છે અને આ એક વર્ષ સુધી એટલે કે 365 દિવસ સુધી બધી જ રાશિઓ પર ગુરુની આવી રહેશે અસર. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.